અને રાત્રે મને 2:30 વાગે દુખાવો ઉપડી ગયો. તો એના લીધે મને સિસ્ટરો અને સર અહીંયા લાવ્યા, નીચે લાવ્યા ઇમરજન્સીમાં. અને ઇમરજન્સીમાં લાવ્યા પછી એ લોકોએ મને તાત્કાલિક સારવાર બધી કરી. એનાથી મને આરામ પડી ગયો. જીવનભાઈ ને અમે અમારા હોસ્પિટલના કર્મચારી છે ને અમે સારી રીતે ઓળખીએ. એને છાતીમાં 4 દિવસ પહેલા બહુ જ દુખાવ થયો ને પછી એમની એન્જિયોગ્રાફી થઈ, ઇકોકાર્ડિયોગ્રાફી થઈ ને એમાં જાણવા મળ્યો કે હૃદય નવળો છે ને એમની સાથે હૃદયની મુખ્ય ધમની 100% બંધ છે. હવે આવી સ્થિતિમાં પ્રશ્ન એ આવ્યો કે આપણે આગળ શું કરીએ. એની ઉંમર ફક્ત 50 વર્ષ છે ને એ બહુ જ મહેનતી ને પેશન્ટોને પોતે સેવા આપે છે, એટલે અમારા માટે એ બહુ જ અગત્યનું માણસ કહેવાય. ત્યાં પછી ડૉક્ટરે મારું પીટીસી કર્યું. પીટીસી કર્યા પછી મને બીજા દિવસે અહીંયા લાવ્યા પછી મને 4 દિવસ અહીંયા રાખ્યો. અહીંયા સ્ટાફ પણ સરસ છે, સિસ્ટરો સરસ છે, ડૉક્ટર પણ 2, 3, 4 વાર વિઝિટમાં આવતા હતા, મને જોઈને જતા હતા અને સારી રીતે રાખતા હતા. મિત્રો, મને તમે જણાવતા ખુશી થાય છે કે એમને અમે મિનિમલી એક્સેસ બાયપાસ સર્જરી કરી, જેમાં છાતીમાં મોટું ચેકો મૂક્યા બગેર આપણે આખી બાયપાસ એક નાના ચેકામાંથી કરી શકીએ. આજે 3જો દિવસ છે ને એ એકદમ ખુશ છે, પેન ફ્રી છે, લોહીની જરૂરત નથી પડી ઓપરેશનમાં ને એ ઘરે જવા માટે તૈયાર છે. અમે આશા રાખીએ કે જેમ અમે એમને મિનિમલી એક્સેસ બાયપાસ સર્જરીનું લાભ આપી શકીએ, એવી રીતે બરોડા અને મધ્ય ગુજરાત અને ગુજરાતના બીજા દર્દીઓને પણ એનું લાભ આપી શકશું. આભાર. મને કેન્ટીનમાંથી પણ 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા નાસ્તો આવી રીતે મળતું હતું અને તે પણ બહુ સરસ આવતું. અને સિસ્ટરો પણ અહીંયા જ રહી અને મને 2-3 વાર ચેકઅપ કરતા હતા અને વારે પૂછી લેતા હતા કાકા કેવું છે, કાકા કેવું છે. તેથી હું ડૉક્ટર ગોવિલ સાહેબ, એમની ટીમ, સ્ટાફ એ બધાનો આભાર માનું છું.